विद्यार्थी मित्रों नमस्कार। विद्यार्थी मित्रों गया लेक्चर में आपणे काव्य नंबर 1 अखिल ब्रह्मांड में जेना कविनी माहिती कवि छे नरसिंह मेहता अने एनो प्रकार छे भक्ति पर खाली पद पंचाल एनी एमनी समग्र माहिती आपणे जोई। हवे आपणे काव्यनी शरूआत करीए। विद्यार्थी मित्रों अखिल ब्रह्मांड में जेनो अर्थ थाय छे समग्र विश्व। ब्रह्मांड एटले विश्व, समग्र अखिल एटले समग्र समग्र विश्व में एक तू श्री हरि आपणे जाणीए छे। पंक्ति एटले ईश्वरनी सर्वव्यापकता आ काव्य में कविए रजू करी छे अने भगवान श्री कृष्ण साथेनो भक्तिनो संबंध अहींया नरसिंह मेहताए पोते जोड्यो छे। तो आपणे हवे काव्यने आपणे खूब विस्तृतथी समजीए। तमारी पासे बुक रहेशे हशे। ज्यारे ज्यारे अहींया हुं पंक्तिने समजावुं त्यारे तमारे पंक्ति पर ध्यान आपवानुं, शब्दार्थ पर पण ध्यान राखवानुं। आखुं काव्य खूब सारुं छे समजवा माटे अने ए तमने सारी समजण पण मळशे। विद्यार्थी मित्रो આપણે કીધું કે ભગવાનની સર્વવ્યાપકતાની લીલાનું અહીંયા નરસિંહ મહેતાએ પોતે વર્ણન કર્યું છે। તો આપણે હવે કાવ્ય પર જઈએ। અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ। શ્રી એટલે ભગવાન શ્રી કૃષ્ણ। हे भगवान श्री कृष्ण आ समग्र विश्व में तमे एक ज छो। समग्र विश्व में एक तो श्री हरि हे भगवान आ समग्र विश्व में तमे एकमात्र छो। जुजवे रूपे अनंत वासे अने जुदा जुदा स्वरूपे तमे अनंत स्वरूपे तमे वासो छो। अनंत शब्द जुजवे एटले जुदा जुदा अने अनंत एटले जेनो अंत नथी तेवा स्वरूपे तमे वासो छो, देखाव छो। अहींया कवि शुं कहेवा मांगे छे के भगवान आ विश्व पर अणुए अणुमां विराजमान छे। एमनी सर्वव्यापकता छे अने आपणने भगवान प्रत्यक्ष जोवा नथी मळता पण परोक्ष रीते जुदा जुदा स्वरूपे आपणने जोवा मळे छे, देखाय छे। અને કેવા સ્વરૂપે કે જેનો અંત નથી એવા હે પ્રભુ તમે અનંત સ્વરૂપે તમે દેખાવ છો। તો દેહમાં દેવ આપણા શરીરની વાત કરીએ તો શરીરમાં જીવાત્મા સ્વરૂપે તમે બિરાજમાન છો। અહીંયા એ અર્થમાં સમજવાનું છે દેહમાં દેવ દેવ એટલે ભગવાન અહીંયા પરમ જીવાત્મા આપણામાં રહેલો જીવાત્મા સ્વરૂપે તમે બિરાજમાન છો। તત્વમાં તેજ આપણે જાણીએ છીએ કે આપણું શરીર એ પાંચ તત્વોથી બનેલું છે। પાંચ તત્વોથી બનેલું છે। કયા સ્વરૂપે તો કે છે પાણી સ્વરૂપે, આકાશ સ્વરૂપે, અગ્નિ સ્વરૂપે, ધરતી સ્વરૂપે, આવા જુદા જુદા વાયુ સ્વરૂપે આવા જે પાંચ તત્વોથી આ જે આપણો દેહ રહેલો છે એમાં તું કયા સ્વરૂપે છે કે છે તેજ સ્વરૂપે છે। ये अर्थ लागे छे के तत्वमा तेज तू शून्यमा शून्यावकाश जे छे ए शून्यावकाशमा शब्द रूपे अवाज रूपे रहेलो छे। हाँ भगवान ये कहे छे सर्वव्यापकताનું વર્ણન કરતા કે તું દેહમાં જીવાત્મા સ્વરૂપે, તત્વમાં તેજ સ્વરૂપે અને શૂન્યાવકાશમાં શબ્દ રૂપે એટલે કે અવાજ રૂપે શબ્દ સ્વરૂપે ધ્યાન આપજો। શબ્દ એટલે અવાજ સ્વરૂપે વેદ વ્યાસ वेद એટલે આપણા ઋગ્વેદ જે 4 વેદો છે એમાં એ રહેલો છે। એટલે અહીંયા ભગવાનની આ રીતે પોતે સર્વવ્યાપકતા કહેલી છે। એટલે કે શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે કે જુદા જુદા વેદ સ્વરૂપે તું રહેલો છે। આગળ કહે છે પવન તું, પાણી તું, ભૂમિ। આગળ કીધું કે આપણું ભગવાન એ પંચ તત્વ સ્વરૂપે રહેલો છે। तो एवा पंच तत्वों में पवन स्वरूपे तू, पानी स्वरूपे तू, धरती भूमि धरती स्वरूपे, भूधरा भूधरा जो
ભૂમિને ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણનું ભગવાનનું બીજું નામ ભૂધરા. વૃક્ષ થઈ ખુલી રહ્યો આકાશ, અને આકાશમાં તું વૃક્ષની જેમ તું ખુલી રહ્યો છે, ફાલી રહ્યો છે, વિસ્તાર પામી રહ્યો છે, એવી આજે ભગવાનની સર્વવ્યાપકતા રહેલી છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ખુલી રહ્યો આકાશ. આપણે જોઈએ છે આ વૃક્ષોનો વિસ્તાર આપણે જોઈએ છે કેવો સરસ રીતે વિસ્તાર પામેલો હોય છે. તો એમાં પણ ભગવાનનું પોતે સ્વરૂપ એક અંશ એ રહ્યું છે, એટલા નામે પોતે વિસ્તાર પામ્યું છે. એટલે કે છે વૃક્ષ થઈ ખુલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાની. ભગવાને આ બધી રચનાઓ શા માટે કરી? તો એમને આ જુદા જુદા તત્વોનું અંદર સર્જન કરીને એમને એક આનંદ લેવો હતો, રસ લેવો હતો, અને એ રસ પામવાને કારણે પોતે શું કહે છે, શિવ થકી જીવ થયો. પોતે ભગવાન શિવ સ્વરૂપ એટલે કે ભગવાન કૃષ્ણ સ્વરૂપ જે રીતે આપણે કહેવું ભગવાન, પણ પછી પોતે શેમાં રૂપાંતર પામ્યો? જીવ થયો. એ આશા શિવમાંથી જીવ કેમ બન્યા, જીવાત્મા કેમ બન્યા? તો આ પૃથ્વી પરની લીલાઓને જોવા માટે, માણવા માટે, એ રસને માણવા માટે એ આ જીવમાંથી પોતે શિવમાંથી પોતે જીવ બન્યો. એ અર્થમાં એ કહે છે કે આ રચના પાછળનું કારણ એ છે કે પોતે આ પૃથ્વી પરના તત્વોનું સર્જન કરીને એનું માણવા માટે એ પોતે જીવ મટીને પોતે શું થઈ ગયો? શિવ મટીને પોતે જીવ થયો. એ જ આશા એટલે આશા ઈચ્છા. વેદ તો એમ કહે, આપણે જાણીએ છીએ કે આપણા 4 વેદો એ પણ આ જ વસ્તુને પોતે કહે છે. અને શ્રુતિ સ્મૃતિ શાખ એટલે સાક્ષી, યાદ રાખજો, શાખ પૂરે એટલે સાક્ષી પૂરે છે. વેદો તો કહે છે આપણા, પણ સાથે સાથે આપણા ધાર્મિક ગ્રંથો જેને કહેવાય શ્રુતિ અને સ્મૃતિ, સંસ્કૃત ગ્રંથો કહો, આપણા પ્રાચીન ગ્રંથો કહો, તો એ પણ પોતે સાક્ષી પૂરે છે. કઈ સાક્ષી? તો આગળ કહે છે કનક કુંડળ વિશે વેદ નામ. એક ઉદાહરણ આપણે સમજાવ્યું છે કે જેમ કનક એટલે સોનું અને એમાંથી બનતું કુંડળ, એ આખરે તો શું છે? સોનું છે. એમાં ભેદ ગણાય નહીં. એ આકાર અને સ્વરૂપે આપણે ભલે એનું કનક કુંડળ નામ આપ્યું, પણ છેવટે તો પોતે સોનું જ રહ્યું છે. કનક કુંડળ વિશે ભેદ નામ. કનકમાંથી, સોનામાંથી જ આપણે શું ધારણ કરીએ છીએ અથવા તો બનાવીએ છીએ? તો જુદા જુદા સોનાના ઘરેણા. એ કુંડળ સ્વરૂપે હોય, વીંટી સ્વરૂપે હોય કે કોઈ પણ સ્વરૂપે, પણ આખરે તો પોતે શું છે? હેમનું હેમ જ છે, કનકનું કનક જ છે. ગાંઠ ગળ્યા પછી નામ રૂપ જુજવા. જ્યારે ગાંઠ ગડાય છે એના, મૂળ સોનું છે, પણ એમાંથી જ્યારે ગાંઠ ગડાય છે ત્યારે જુદા જુદા નામથી આપણે ઓળખાય છે. એટલે પૃથ્વી પર ભગવાને પણ પોતે જુદા જુદા વસ્તુઓનું સર્જન કર્યું અને પછી જુદા જુદા નામથી એ ઓળખાયા. પણ આખરે તો પોતે શું છે? અંદર શિવ તત્વ જ રહેલું છે. એમાં આપણે સ્વીકારવું જ રહ્યું, કારણ કે વેદો પણ કહે છે અને સ્મૃતિ ગ્રંથો પણ એની સાક્ષી પૂરે છે. તો અહીંયા કહે છે ગાંઠ ગળ્યા પછી નામ રૂપ જુજવા. જુજવા એટલે જુદા જુદા. ગાંઠ ગડાય, સોનામાંથી ગાંઠ ગડાય, એ પછી વીંટીનું નામ બને છે, હારનું નામ બને છે, કુંડળનું નામ બને છે. ટૂંકમાં એ જ્યારે ગાંઠ ગડાય એ પછી એ જુદા જુદા નામ પોતે ધારણ કરે છે. અંતે તો હેમનું હેમ. પણ જ્યારે એને મૂળ સ્વરૂપમાં લાવી દઈએ, એને ઓગાળી નાખીએ કોઈ પણ વીંટીને કે કુંડળને કે હારને, તો પાછું શું બની જાય છે? સોનું બની જાય છે. એટલે અંતે તો શું છે? હેમનું હેમ જ છે. એટલે ટૂંકમાં સોનું તો સોનું જ છે. એટલે આપણું શરીર પણ છે એ આપણા 5 તત્વોમાં જ્યારે વિલીન થઈ જાય છે એટલે પછી પોતે પરમાત્મામાં વિલીન થઈ જાય. આપણે કહીએ કે પરમાત્મામાં વિલીન થઈ ગયા, તો એ જ સ્વરૂપ છે અહીંયા કે સોનાને આપણે જુદા જુદા ગાંઠ આપેલું નામ જુદા પડવાના, પણ અંતે જ્યારે એને ઓગાળી નાખીએ તે વળી પાછી પોતે સોનું જ બની જાય છે.
એટલે વેદ એમ કહે શ્રુતિ સ્મૃતિ સાખદે, સાખ એટલે સાક્ષી, કનક કુંડર વિશે ભેદ ન હોય, કનક એટલે સોનું, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, જુજવા એટલે જુદા જુદા, અંતે તો હેમનું હેમ જ હોય, હેમ એટલે સોનું. ગ્રંથે ગડબડ કરી, આપણા જુદા જુદા ગ્રંથોએ ગડબડ કરી છે, એટલે સાચી સમજ આપવામાં નિષ્ફળ ગયા છે આપણા ગ્રંથો, કે ખરેખર પ્રભુ ક્યાં રહેલા છે, પ્રભુની સાચી ઓળખ કઈ. એની સાચી ઓળખ ન આપવાથી આપણે અજ્ઞાનતાને વશ આપણે જુદી જુદી જગ્યાએ ભગવાનને પામવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે અંતે તો આ ગ્રંથોએ ગડબડ કરી છે. હા, ગ્રંથોએ સાચી સમજ પ્રભુની આપી નથી, સાચી ઓળખ આપી નથી, અને એ ગડબડને કારણે વાત ન કરી ખરી. સાચી વાત, પરમાત્માનું સાચું સ્વરૂપ ક્યાં રહેલું છે, પરમાત્મા ક્યાં રહેલો છે, એની સાચી ઓળખ આપી નથી, અને એ રીતે ગ્રંથોએ શું કરી છે, આ એક અણસમજ કરી છે, ગડબડ મૂકી છે. જેને જે ગમે તે પૂજે, અને પરિણામ શું આવ્યું કે લોકો જેને જે ગમે એને પોતે પૂજે છે. કોઈ માતા પાર્વતીને પૂજે, કોઈ શિવને પૂજે, કોઈ ભગવાન શ્રી કૃષ્ણને પૂજે, કોઈ સાંઈને પૂજે, આમ જુદા જુદા જે દેવ સ્વરૂપો છે એને જુદા જુદા સ્વરૂપે લોકો પૂજવા લાગ્યા. હકીકતમાં આ પૂજવા પાછળ એક ગ્રંથોએ જે ગડબડ કરી છે, અણસમજ મૂકી છે, એના કારણે જેને જે ગમે તેને પોતે પૂજવા લાગ્યા. પણ ગ્રંથોએ સાચી સમજ મૂકી નથી કે અંતે તો એ હેમનું હેમ જ છે, અંતે તો એ પરમાત્મા છે, ઈશ્વર અલ્લાહ એક જ છે. આવી કોઈ સ્પષ્ટતા કરી ન હોવાના કારણે મન વચન કર્મથી આપ માની રહે, પોતે મનથી વચનથી કર્મથી એ પોતે મન જે કહે એમ માની લઈ અને પોતે જુદા જુદા સ્વરૂપોને પૂજવા લાગ્યા. આ પૂજવા પાછળ ગડબડ તો આખરે ગ્રંથોએ કરી છે, ગ્રંથ લખનાર એ ગ્રંથકારોએ કરી છે, સાચી સમજ મૂકી નથી. સત્ય એ જ છે, મન એમ સૂજે, સાચું એ જ કે જે મનને ગમે. પેલી સત્યતા એ મૂકી દઈએ, આપણી મનની સત્યતા જે હોય અને એ પ્રમાણે જે સૂજે એમ લોકો એ જુદા જુદા સ્વરૂપોને પૂજવા લાગ્યા. અને આ માત્ર જે સત્ય છે, મૂળ સત્ય છે, એનાથી આપણે શું થયા, દૂર થયા. એટલે કે છે ગ્રંથે ગડબડ કરી, વાત નવ કરી ખરી, ખરી એટલે સાચી નાખી, જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ એટલે પોતાની જાત માની રહે. મન વચન કર્મથી જે પોતાની જાત માને એમ તે સ્વરૂપને આપણે પૂજવા લાગ્યા. સત્ય એ જ જે મન સૂજે, સત્ય એ જ સ્વીકાર્યું આપણે કે આપણું જે મન કહે. હકીકતમાં મન એ પણ પેલી ગ્રંથોની ગડબડને કારણે અજ્ઞાન છે, એ સાચી સમજ પ્રાપ્ત નથી. હવે આગળ છેલ્લી પંક્તિમાં જોઈએ તો વૃક્ષમાં બીજ, અહીંયા વૃક્ષ અને બીજનો કાર્યકારણનો સંબંધ છે. આપણે ઈશ્વર તત્વના અંશ જ છીએ, એટલે એને સમજાવવા માટે અહીંયા વૃક્ષ અને બીજ એકબીજાના પૂરક છે, સિક્કાની બે બાજુઓ છે. બીજ છે તો વૃક્ષ છે, વૃક્ષ છે તો બીજ છે. બીજમાંથી જ વૃક્ષના પાંદડા અને લાકડું એ જન્મ પામે છે, અને અંતે પાછું બીજ જ છે. ટૂંકમાં વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ, આ બંને વચ્ચેનો કાર્યકારણ સંબંધ છે. આપણે કાર્ય કરીએ, બીજ વાવીએ તો કારણ જન્મશે વૃક્ષ. એટલે આ બંને વૃક્ષમાંથી અને વળી પાછું એમાં જે ફળ બેસે એમાં પાછું બીજ હોય. એટલે ટૂંકમાં વૃક્ષ અને બીજ એ કાર્યકારણના સંબંધે જોડાયેલા છે. જોવું પટંતરો એ જ પાસે, જોવું પટંતરો એક પડદો છે, પટંતર એટલે પડદો શબ્દ યાદ રાખજો, ખૂબ પૂછાતો શબ્દ છે. પટંતર એટલે પડદો, આવરણ આવી ગયું છે. કયું આવરણ? મન ઉપર. કે વૃક્ષ અને બીજ જે કાર્યકારણને સંબંધને આપણે સ્વીકારતા નથી. બીજને પણ અલગ માને, વૃક્ષને પણ. એમ આપણે પરમાત્માનું જે અને વ્યક્તિ અને પરમાત્માની જે કાર્યકારણનો જે સંબંધ છે એને આપણે સાચી રીતના સ્વીકારતા નથી. એક આપણા વચ્ચે પડદો આવી ગયો, સમજનો અણસમજનો એક પડદો આવી ગયો છે, એટલે આપણે સાચી સમજ એ પ્રાપ્ત કરી શકતા નથી. એટલે પણ અહીંયા નરસિંહ મહેતા તો શું કહે છે કે ભણે નરસૈયો. નરસિંહ મહેતા શું કહેવા લાગે છે કે એ મન તણી શોધના, ખરેખર તો આ
બધી મનની શોધો છે. પણ નરસિંહ મહેતા તો શું કહે છે? પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. જો આપણે એકાત્મ ભાવથી ભગવાન શ્રી કૃષ્ણની પોતે પ્રીતિ કરીશું તો આપણે એમનો ભક્તિભાવ ચોક્કસ પામીશું. એટલે અહીંયા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા જ, પણ સાથે સાથે પ્રેમની પરાકાષ્ઠાથી જ આપણે ભક્તિ દ્વારા એ ભગવાન શ્રી કૃષ્ણને કે ભગવાનને આપણે પામી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેલ્લે તો ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિની જ અહીંયા વાત કરેલી છે. ભક્તિ થકી જ આપણે આ અખિલ બ્રહ્માંડમાં રહેલા પરમાત્માને આપણે પામી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ભગવાનની સર્વવ્યાપકતાનું વર્ણન અહીંયા કવિએ અખિલ બ્રહ્માંડ કાવ્યમાં કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, બરોબર જે શબ્દાર્થ છે તમારા બુકમાં પણ આપેલા શબ્દાર્થ છે, એને પણ વાંચી લેવાના. સાથે સાથે આનો સ્વાધ્યાયને લગતા જે પ્રશ્નો છે એને પણ તમારે સમજી લેવાના. અસ્તુ.